નમસ્કાર મિત્રો, ચાર એક ઓર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છે તો અમુક વિસ્તારોમાં મેઘરાજાનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, આગામી 12 કલાક દરમિયાન ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી ફરી એકવાર કરાઈ છે। મિત્રો, રાજકોટ જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય, જામનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, હિંમતનગર, ગાંધીનગર, દહેગામ, કપડવંજ, વિરમગામ, જેતપુર, ગોંડલ, ડાકોર, સરદાર, જૂનાગઢ, કેશોદ, તળાજા, મહુવા, મોરબી, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરીશું। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। જે બાકીના વિસ્તારો છે ભરૂચ, નર્મદા, તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 12 કલાક દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો, આગામી 12 થી 24 કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે।